તમે જે દ્રશ્ય જોયા તે રાજકોટના છે। રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200 થી 2000% સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। આ જંત્રીના અમલ સામે ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આ જંત્રી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવા લાયક નથી તેવું નક્કી કરી આજે બિલ્ડરો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ આ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ છેલ્લા 6 મહિનાથી રાજકોટમાં બાંધકામ વ્યવસાય મૃતપાય હાલતમાં જોવા મળી રહ્યો છે તેવો દાવો રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે। આના થકી મનપાને આ વર્ષે 50 થી 100 કરોડનું નુકસાન થશે, જ્યારે સરકારે પણ સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટો ઘટાડો થવાનો છે તેવું પણ કહેવામાં આવ્યું છે। રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે 1.5 વર્ષમાં સરકારે જંત્રીમાં સર્વે કરી 20 નવેમ્બર 2024 ના રોજ સૂચિત જંત્રીની જાહેરાત કરી દીધી છે। રાજ્યમાં 40,000 વેલ્યુ ઝોન છે, જેમાંથી 17,000 અર્બન વિસ્તારમાં અને 23,000 ગ્રામ્ય વિસ્તારમાં વેલ્યુ ઝોન આવેલા છે। સરકારે પોતે 1.5 વર્ષ સર્વે માટે લીધો છે અને જનતાને સૂચન માટે માત્ર 1 મહિનાનો સમય આપ્યો છે તે વ્યાજબી નથી। અમારા આ સર્વે પ્રમાણે નવી સૂચિત જંત્રીમાં 200 થી 2000% વધારો ઝીકી દેવામાં આવ્યો છે। ક્રેડાઈ માંગણી કરે છે કે અમને રિવ્યુ કરવા માટે 31 માર્ચ 2025 સુધીનો સમય આપવામાં આવે અને ઓનલાઈન વાંધા અરજીઓનો વિકલ્પ યુઝર ફ્રેન્ડલી નથી, તેમાં અનેક ટેકનિકલ ક્ષતિ છે, જ્યારે ગામડાના ખેડૂત તથા નાના મકાન માલિકોને ભારે અગવડતા પડશે, જેને ધ્યાનમાં રાખીને ઓનલાઈનની આ સાથે સાથે ઓફલાઈન અરજીઓ પણ સ્વીકારવામાં આવે તેવી સરકાર પાસે માંગણીઓ કરવામાં આવી છે। મુખ્યત્વે જંત્રીનો અસહ્ય વધારો છે, જેને લીધે બાંધકામ ઉદ્યોગ આજે મૃતપાય વ્યવસાયમાં જોવા મળી રહ્યો છે, જેને લીધે જંત્રીનો વધારો કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય થઈ શકે તેમ નથી અને જંત્રીને લીધે નવી શરતની જમીન બિનખેતી કરવા માટે ભરવું પડતું પ્રીમિયમનો બીજો, નવી જંત્રીને લીધે પેડ એફએલઆઈ ની રકમમાં આવતો અસહ્ય વધારો, દસ્તાવેજ માટે ભરવા પાત્ર સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો તેમજ જીએસટી ની રકમમાં વધારો થાય, આ તમામની મોટી અસર સામાન્ય નાગરિકો દ્વારા ખરીદ કરવામાં આવતા ફ્લેટ અથવા તો ટેનામેન્ટની કિંમત ઉપર સીધો જ પડે છે। રાજકોટમાં તો હાલ પ્લાન સરકાર પાસ કરવા માટે મંજૂરી ફાયર એનઓસી આપવામાં આવતી નથી। કપસીન સર્ટિફિકેટ માટે જરૂરી ફાયર એનઓસી પણ આપવામાં આવતી નથી એવું કહેવામાં આવ્યું છે, ત્યારે ટીપી સ્કીમ હેઠળ લાગુ પડતી 40%ની કપાત કોઈ અગમ્ય કારણોસર રાજકોટમાં નવા પ્લાન તેમજ કપસીન અને સર્ટિફિકેટ લાંબા સમયથી આપવામાં આવતા નથી। આવા અનેક પ્રશ્નો સાથે ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને યોગ્ય ઉકેલ લાવવા માંગણી કરવામાં આવશે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ બાંધકામ ક્ષેત્રની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે। રાજકોટ મનપામાં પેડ એફએસઆઈની બજેટમાં આવક 200 કરોડથી વધુની દર્શાવવામાં આવી હતી, જેની સામે આ વર્ષે મનપાને મોટું નુકસાન થશે અને લગભગ 50 થી 100 કરોડનું નુકસાન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। સરકારને પણ સ્ટેમ્પ ડ્યુટી આવકમાં ઘટાડો થશે। બાંધકામ ઇન્ડસ્ટ્રી સાવ ઠપ છે। નવા 32 પ્લાન ઇન્વર્ટ થયા હતા, જેમાંથી માત્ર 2 ને મંજૂરી આપવામાં આવી છે। કપસીન અને સર્ટિફિકેટ માત્ર 1 ને જ આપવામાં આવ્યું છે અને અગાઉ દર મહિને 25 મીટરથી વધુ ઊંચાઈવાળા 8 થી 10 પ્લાન મંજૂર થતા હતા, જે હવે નથી થતા। નવા કમિશનર આવે તેમને પણ અમે આ રજૂઆત કરીશું કે નવા પ્લાન મંજૂરી અને પ્લાન કમિશન 30 દિવસમાં થઈ જાય તે મુજબ વ્યવસ્થા કરી દેવામાં આવે। ત્યારે આજે રાજકોટમાં બિલ્ડરોએ રેલી યોજી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરી હતી। કેવા દ્રશ્યો સામે આવ્યા છે પેલા જોઈએ। બધા મિત્રોને નમ્ર વિનંતી કે રોડ ક્લિયર કરીને બધા આગળ પ્રસ્થાન કરે। આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।